અડધી જિંદગી ચાલી જાય. કારણ કે અનેક પ્રકારના ધર્મો, અનેક પ્રકારના રીત રિવાજ, અનેક રીતની માન્યતાઓ, એનો તો કોઈ અંત જ નથી. ઋષિ મહર્ષિઓના વાક્યો વિચારવા જાઓ, નૈકો ઋષિ યસ્ય મત પ્રમાણમ, એવા કોઈ મહર્ષિ નથી કે એનો મત બધાય સ્વીકારે. એટલે મનની માન્યતાઓનો ત્યાગ, ભગવાનની આજ્ઞાનો સ્વીકાર, એનું જ નામ ધર્મ. જેમ કે શ્રીજી મહારાજ છતાં ભગવાને એકવાર સંતોને કહ્યું કે આપણે મુશ્કેલી બહુ છે, એટલે બધા આવતીકાલથી કંઠીઓ પહેરવાનું બંધ કરો, તિલક ચાંદલો કાઢી નાખો, માથા ઉપરથી ચોટલી ઉડાવી દો. આવી આજ્ઞા શ્રીજી મહારાજે સંતોને કરેલી, કારણ કે બહુ ત્રાસ હતો. અને સ્વામિનારાયણ ભગવાનના સંતો આ ત્રણ રીતે ઓળખાઈ જાય: માથે ચોટલી, તિલક ચાંદલો, આખો આગવો અને કંઠી, એટલે દૂરથી ખ્યાલ આવી જાય. એટલે ખ્યાલ ન આવે દુર્જનોને, એટલે મહારાજે આ લક્ષણો, આ ચિહ્નો દૂર કરાવ્યા. એ વખતે કોઈ સંતોએ દલીલ કરી નહોતી, કારણ કે આ એક ધર્મ છે કે આમ કરવાનો, મહારાજની આજ્ઞાથી છોડી દીધો. લગભગ 1.5 વર્ષ પછી વાતાવરણ બદલાયું, સાનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ, એટલે શ્રીજી મહારાજે કહ્યું હવે તિલક ચાંદલા પાછા ચાલુ કરી દો. શરૂ કરી દીધું. ભગવાન પ્રગટ પ્રમાણ મનુષ્ય સ્વરૂપે વિચરતા હોય ત્યારે એમની આજ્ઞા એ જ મુખ્ય ધર્મ. અરે અહીં જ મહેસાણામાં એક બનાવ બન્યો. અત્યારનો સમય. મહેસાણામાં એક ભક્ત હતા, બ્રાહ્મણ, અને એ વૃદ્ધ બેન હતા. એક તો બેન હોય ને પાછા વૃદ્ધાવસ્થાએ પહોંચ્યા હોય. મહારાજને આમંત્રણ આપ્યું. મહારાજ સાથે જાજા સંતો, એમનો આગ્રહ જોઈને પ્રભુએ હા પાડી, એટલે આ બેને ખીચડી બનાવી, બહુ ઘી નાખી દીધું. શિયાળાનો સમય, ખીચડી વધી બહુ, અડધું તપેલું ખીચડીનું વધી પડ્યું. અને ઠંડીના કારણે ખીચડીનું ઘી ઠરી જામીને એવું થઈ ગયું મોહનથાળ જેવું. સવાર પડી એટલે શ્રીજી મહારાજ સંતો જાગ્યા અને ચાલવા માંડ્યા. આગળ ક્યાંક જલાશય આવશે ત્યાં સ્નાન કરીશું. પણ આ ડોસીમાં આડા પડ્યા, દરવાજે ઉભા રહ્યા. ના, નહીં જવાય. પણ અહીં નાવું ધોવું ક્યાં? આટલા બધા સંતો, આ તો મેહાણા, અહીં ક્યાં ઠેકાણું પડશે? એટલે અમને જવા દો. ના માને એ બીજા. હમણાં જ કહ્યું ને, એક તો બેન હોય ને પાછા વૃદ્ધ હોય, ના જવાય. પણ શું વાંધો છે? તમારી ઈચ્છા હતી, સંતોને રોક્યા, તમારી ઈચ્છા હતી એટલે બધાને જમાડ્યા. ત્યાં જ મને વાંધો છે. તમે જમાડ્યા નથી મહારાજ. અડધું તપેલું ભર્યું છે ખીચડીનું. મારે વાંધો એટલો જ છે, આ ખીચડીનું ઠેકાણું થાય પછી જાઓ. ભારે અઠીલા. શ્રીજી મહારાજે જોયું કે આ તો બહુ મજબૂત છે, આનું મન આ નહીં માને. આમને આગળ તો આખી પારાયણ કરી નાખો તોય નહીં માને. પારાયણ પૂરી થાય ત્યારે કહે છે તપેલું ખાલી કરો પછી જાઓ, તો નહીં તો જવા નહીં દો. એટલે શ્રીજી મહારાજ સંતોને કહ્યું શું કરશું બોલો? મહારાજ કહો તો તપેલું આખું ઉપાડી લઈએ ક્યાંય. નાહી ધોઈ પૂજા પાઠ કરીને મારે પાછું તપેલું આપવા આવવું પડે. સંતો બેસી જાઓ, ચાલો. હજુ કોઈ નાયા નહોતા, પૂજા નહોતી કરી. સંતો બેસી ગયા અને શ્રીજી મહારાજ ચાવેથાથી તપેલામાંથી ખીચડી ઉપાડે તો એવું સરસ ચોસલું આવે ને, મેસૂબ જેવું દેખાયો દૂરથી. દાળ, ચોખા, ઘી, હળદર નાખેલો એનો કલર. સંતોએ હાથમાં જ ખીચડી લીધી. આજ્ઞા. હવે આનો અર્થ એમ ન કરાય કે ધનુર્માસ ચાલતો હોય તો વહેલા ઉઠીને સાંજની વધેલી ખીચડી હોય તો જમીને મંદિરમાં જવું, એવો એમ અર્થ ન કરાય. આનો અર્થ એવો કે ભગવાનની આજ્ઞા જે થઈ એ વખતે એમ ના કહેવાય મહારાજ સત્સંગ જીવનમાં તો આમ કહ્યું છે ને, ગીતામાં તો આવું લખ્યું છે ને, તમે પોતે આજ્ઞા કરી છે ને, એમ નહીં. ભગવાનની આજ્ઞા બસ એ જ કર્તવ્ય.
પરમાત્માની આજ્ઞા એ જ ધર્મ, ઈષ્ટદેવની આજ્ઞા એમાં સર્વસ્વ આવી જાય છે. અને જેને ભગવાનનો દ્રઢ આશરો હોય એને તો મહાપ્રલય જેવું દુઃખ આવી પડે. મહાપ્રલય એટલે કે વિનાશ થઈ જાય પોતાનો, એવડું મોટું દુઃખ આવ્યું હોય તો ભગવાન વિના બીજાને રક્ષાનો કરનારો કોઈ ન જાણે. મારી રક્ષા સ્વામિનારાયણ ભગવાન જ કરશે, બીજું કોઈ નહીં કરે. એ વખતે દોડાદોડી કરીને મન બીજે ના દોડાવે. અને ક્યારેક પોતાને સુખ જોઈતું હોય, જો ઠાકોરજી થોડી છૂટ આપે છે. સ્વામિનારાયણ ભગવાન પરમ કૃપાળુ દયાળુ છે. જગતમાં રહેલા, સંસારમાં રહેલા પોતાના લક્ષાવધિ ભક્તો છે કે બધા એક સરખા તો ન હોય. ક્યારેક અપેક્ષા રહી જાય, એ મહારાજ આ બધા જગતના જીવો જુઓ ને ગાડીઓમાં દોડે છે, મકાનો થઈ ગયા, અને મહારાજ મારે તો આમાંથી ઊંચું જ નથી આવતું, આ બધા પગાર તો ક્યાં જતો રહે છે ખબર નથી પડતી. હે પ્રભુ આ ક્યારે થશે? કંઈક સાંસારિક સુખની અપેક્ષા હોય તો કઈ એવો ભક્ત પાપી ન ગણાય. એટલે ભગવાનનું ભજન કરે છે ને હજુ પૈસા જોઈએ છે ને હજુ દીકરો જોઈએ છે ને હજુ આ જોઈએ છે ને, હે મહારાજ આ ઘરની અંદર કંકાસ ક્લેશ છે મટી જાય, આવી કઈ ઈચ્છા થાય. કંઈ પણ સુખ જોઈતું હોય, પોતાને કઈ સુખ જોઈતું હોય તો ભગવાન થકી ઈચ્છે, પણ પ્રભુ એના બીજાને સુખદાયક ન જાણે. ઘણા માણસો બીજાને સુખદાયી જાણે. અમુક જગ્યાએ દોરો ચડાવો તો કામ થઈ જાય, અમુક જગ્યાએ તરબૂચ ચડાવો તો સંપૂર્ણ મનની ઈચ્છા પૂરી થાય, અમુક જગ્યાએ તમે કાકડી જો મૂકી આવો તો તમારું કામ અઠવાડિયામાં પૂરું થઈ જાય. ના હો, હું ક્યાંય ન જાઉં. પરમ સુખદાયી સ્વામિનારાયણ ભગવાન છે, અહીં જ માગીશ, બીજે નહીં માગું. માગવાની જગ્યા એક જ, પોતાના ઈષ્ટદેવ અથવા ઈષ્ટદેવની આજ્ઞા. જેમ કે સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરી છે, સત્સંગી જીવનમાં તથા આપણા અન્ય શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે કોઈને સાંસારિક બાબતોની ઈચ્છા રહી ગઈ હોય, સાંસારિક બાબતોની ઈચ્છા પૂરી ન થઈ હોય તો આ અમે પધરાવ્યા છે રેવતી બળદેવજી, એ બધા જ અમારા ભક્તોની સાંસારિક ઈચ્છાઓ પૂરી કરશે. કોઈને સંતાન સુખ, કોઈને દીર્ઘ રોગ મટતો ન હોય, કોઈને કોઈ અન્ય મુશ્કેલી હોય તો અહીં આવો, રેવતી બળદેવજીની પ્રાર્થના કરો, દર્શન કરો પૂનમના દિવસે, તો તમારી ઈચ્છા અમે પૂરી કરીશું. મહારાજે એક ચોક્કસ સરનામું આપ્યું, આવો અહીં. શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે કહ્યું કે